મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદ્ગુણશાલિનાં ચિદચિદી વ્યાપ્તાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાર્ધિકીર્ત્યાં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અણુતુલ્ય રોમધિસતા સર્વે પર બ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિનસા કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી. એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા. સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું. તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી
હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને કુલ કા સહુ સેવતા કુલ કા સહુ સેવતા કુલ કા સહુ સેવતા. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સજાનંદ સ્વામી મહારાજની જય. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રઢિયામણી. લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રઢિયામણી. પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી. પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી. ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો મન ગમતા ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હો શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી. ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી. કેતકી કરેણ જાઈ જુઈ અલબેલી. કેતકી કરેણ જાઈ જુઈ અલબેલી. મોગરાની પાંખડીમાં સૌરભ અમોલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું. ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું. વીણી વીણીને મારું મનડું પ્રોઈ લીધું. વીણી વીણીને મારું મનડું પ્રોઈ લીધું. 108 છૂટ્યા મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હો શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. સજાનંદ સ્વામી મહારાજની જય. એનું લેતા નથી એ મોં, કદી જોતા નથી કોઈની ભૂલ. ઉદારતા છે ઉદારતા છે રે વિપુલ. મળ્યા પ્રત્યક્ષ ભગવાન હો. મળ્યા પ્રત્યક્ષ
ભગવાન આપે છતી દે અક્ષરધામ આપે છતી દે અક્ષરધામ એનું લેતા નથી એ મોલ જોતા કદી નથી કોઈની ભૂલ ઉદારતા છે રે વિપુલ ઉદારતા છે રે વિપુલ મળ્યા પ્રત્યક્ષ ભગવાન આપે છતી દે એ અક્ષરધામ આપે છતી દે અક્ષરધામ ગુણ મળ્યા છે તેનો આનંદ પૂર્ણ કરીને મૂકશે. ઓ પૂર્ણ મળ્યા છે તેનો આનંદ પૂર્ણ કરીને મૂકશે. પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં ક્યારેક જરી મૂંઝવશે, ક્યારેક જરી મૂંઝવશે, ત્યારે હારું નહીં હો, ત્યારે હારું નહીં હું હા માનું રાજી થયા છે ઘનશ્યામ સાધન માલા તારું નામ, સાધન માલા તારું નામ. મળ્યા પ્રત્યક્ષ ભગવાન આપે છતી દે અક્ષરધામ આપે છતી દે અક્ષરધામ. સુખરૂપ સ્વભાવ જાણીને સાચવ્યા જ્ઞાન ભક્તિ કવચમાં. ઓ સુખરૂપ સ્વભાવ જાણીને સાચવ્યા જ્ઞાન ભક્તિ કવચમાં. અપાર વ્યક્ત દિવ્ય શક્તિથી ઓ વેદી કાઢે તું પડમાં, વેદી કાઢે તું પડમાં. તારી વસમી લાગે રીત તો એ માનું એ માર માયું છે હિ, તેથી બુદ્ધિ બંધ કરવી ઉચી, તેથી બુદ્ધિ બંધ કરવી ઉચી. મળ્યા પ્રત્યક્ષ ભગવાન આપે છતી દે એ અક્ષરધામ આપે છતી દે અક્ષરધામ. બીજા ઉપાયો મૂકી દઈને એક તુજને સંભાળું. બીજા ઉપાયો મૂકી દઈને એક તુજને સંભાળો. 24 કલાકની એક પળમાં ના તુજને વિસારું રે, ના તુજને વિસારું રે. તેથી અખંડ રહું, તેથી અખંડ રહું જાગ્રત, કે મન મારું બીજે ન થાય પ્રવ્રત, કે મૂર્તિ મારે રહેવું છે અખંડ, કે મૂર્તિ મારે રહેવું
ભગવાન આપે જતી દે હે અક્ષરધામ આપે જતી દે હે અક્ષરધામ એનું લેતા નથી એ મૂલ જોતા નથી કદી કોઈની ભૂલ ઉદારતા છે રે વિપુલ ઉદારતા છે રે વિપુલ મળ્યા પ્રત્યક્ષ ભગવાન આપે જતી દે હે અક્ષરધામ આપે જતી દે હે અક્ષરધામ આપે જતી દે અક્ષરધામ મળ્યા પ્રત્યક્ષ ભગવાન હો સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. તારા રુદિયામાં કરુણા છલકાયને હૈયું મારું કેસરિયા કરવા લલચાય અંતર મોલે આત્મીય દીવડા પ્રગટા તારા રુદિયામાં કરુણા છલકાયને હૈયું મારું કેસરિયા કરવા લલચાય અંતર મોરે આત્મીય દીવડા પ્રગટા તારી ગરજથી દિલ દ્રવી જાય ને હૈયે મારા પરિતાપના અશ્રુ સવી જાય રહે એક જ આરઝુ કે તું રીજી જાય તારા રુદિયામાં કરુણા છલકાય ને હૈયું મારું કેસરિયા કરવા લલચાય અંતર મોલે આત્મીય દીવડા પ્રગટા મર્મ પ્રભુ માન્ય જળહળે ઇન્દ્રિયોમાં સ્વધર્મ પ્રભુ માન્ય જળહળે ઇન્દ્રિયોમાં સ્વધર્મ સેવા સ્વાધ્યાયમાં સ્વને ભૂલું ભજનને જીવનું જીવન બનાવતું ભજનને જીવનું જીવન બનાવતું પ્રસંગે બુદ્ધિમાં આ તંત્ર નાટવાય ને મન અમારું મૂર્તિમાં તક્ષણ ખોવાય મન અમારું મૂર્તિમાં તક્ષણ ખોવાય તારા રુદિયામાં કરુણા છલકાય ને હૈયું મારું કેસરિયા કરવા લલચાય અંતર મોલે આત્મીય દીવડા વચનમાં વિશ્વાસ એ જ સાચી પ્રીત છે તારા બળે જીવી જાણું એક મારી જીત છે
સગળા વિલીન થાય. તારા રુદિયામાં કરુણા છલકાય ને ભયું મારું કેસરિયા કરવા લલચાય. અંતર મોલે આત્મીય દીવડા પ્રગટા, અંતર મોલે આત્મીય દીવડા પ્રગટા. સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય જય જય. બધાને ખબર છે કે મે મહિનાની શરૂઆત થઈ ગઈ કહેવા જોઈએ તો સંબંધની આપણી શરૂઆત થઈ ગઈ કહેવાય. બધાને ખબર છે કે 1 મે શું છે, કયો દિવસ હતો 1 મે? એનીબડી? ગુજરાત દિવસ. ક્યાં વાત. તો ગુજરાત બધાને ખબર છે કે દરેક અવતાર પુરુષો યુપીમાં પ્રગટ્યા અને આવ્યા કઈ કે ગુજરાત આવ્યા. ગુજરાત એમને પહેલેથી બહુ ગમતું, એટલા માટે એક કવિએ લખ્યું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાય કાળ ગુજરાત. અને એટલા માટે ગાવાનું મન થાય. ગુજરાત ગુજરાત મારું રૂડું રંગીલું ગુજરાત. ગુજરાત ગુજરાત મારું રૂડું રંગીલું ગુજરાત. ગુજરાત ગુજરાત મારું રૂડું રંગીલું ગુજરાત. ગુજરાત ગુજરાત મારું તાઈ તાલ દેજો રે હરે. ગુજરાત ગુજરાત મારું રૂડું રંગીલું ગુજરાત. અવતારો ઉત્તરમાં પ્રગટ્યા, અવતારો ઉત્તરમાં પ્રગટ્યા. હે અવતારો ઉત્તરમાં પ્રગટ્યા. આવ્યા છે ગુજરાત. ગુજરાત ગુજરાત મારું રૂડું રંગીલું ગુજરાત. ગુજરાત ગુજરાત મારું રૂડું રંગીલું ગુજરાત. ગુજરાત ગુજરાત મારું રૂડું રંગીલું ગુજરાત. તાળી દેજો રે હરે બધા. મથુરામાં મોહન પ્રગટ્યા, મથુરામાં મોહન પ્રગટ્યા. અવધમાં પ્રભુ રામ જન્મ્યા. અવધમાં પ્રભુ રામ જન્મ્યા. છપૈયામાં શ્રીજી મહારાજ પ્રગટ્યા. છપૈયામાં શ્રીજી મહારાજ પ્રગટ્યા. લાવ્યા છે અક્ષરધામ. ગુજરાત ગુજરાત અમારું રૂડું રંગીલું ગુજરાત. ગુજરાત ગુજરાત મારું રૂડું રંગીલું
સિંહો ભજનો ગાતા, ગીરના સિંહો ભજનો ગાતા, નરસિંહ મીરા તો ક્ષણ ના ભૂલાતા, નરસિંહ મીરા તો ક્ષણ ના ભૂલાતા, ગીરના સિંહો ભજનો ગાતા, ગીરના સિંહો ભજનો ગાતા, નરસિંહ મીરા તો ક્ષણ ના ભૂલાતા, નરસિંહ મીરા તો ક્ષણ ના ભૂલાતા, ગઢ જૂનાનો ગરવો આ ગીરનાર, ગઢ જૂનાનો ગઢવો આ ગિરનાર, ગુણાતીતને નજરે નિહાળનાર, ગુણાતીતને નજરે નિહાળનાર, ધન્ય થયું ગુજરાત, હે ગુજરાત, ગુજરાત અમારું રૂડું રંગીલું ગુજરાત, ગુજરાત ગુજરાત અમારું રૂડું રંગીલું ગુજરાત, ઓ રૂડું રંગીલું ગુજરાત, રૂડું રંગીલું ગુજરાત, ઓ રૂડું રંગીલું ગુજરાત. એ ગુજરાતમાં ગુરુહરિ સ્વામીજી અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સામે આવીને એમનો સંબંધ આપ્યો, એટલા માટે આપણે ભાગ્યશાળી. અને ત્યારે ગાવાનું મન થાય કે ગુરુ મળ્યા ગુણવાડા રે ભાઈ અમને, હે ગુરુ મળ્યા, હે પ્રબોધ સ્વામી મળ્યા, હે સામે આવીને મળ્યા, હે ગુરુ મળ્યા રે ગુણવાડા રે સંતો અમને, ગુરુ મળ્યા ગુણવાડા, ગુરુ મળ્યા ગુણવાડા અમને, ગુરુ મળ્યા ગુણવાડા, ગુરુ મળ્યા ગુણવાડા અમને, ગુરુ મળ્યા ગુણવાડા, ગુરુ મળ્યા રે ગુણવાડા રે સંતો અમને, ગુરુ મળ્યા ગુણવાડા, ગુરુ મળ્યા ગુણવાડા અમને, ગુરુ મળ્યા ગુણવાડા, ગુરુ મળ્યા ગુણવાડા અમને, ગુરુ મળ્યા ગુણવાડા, હૈયાની હાટડીમાં કડસી કચરો ઉપર જામ્યા તા જાડા, હૈયાની હાટડીમાં કળશી કચરો ઉપર જામ્યા તા જાડા, હે ગુરુ કૃપાથી મને બધું એ સુધર્યું, હરિ કૃપાથી મને 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 મને, હરિ કૃપાથી મને બધું એ સુધર્યું, એના ભૂલ્યા કટાયેલ તાડા, ગુરુ મળ્યા ગુણવાડા અમને, ગુરુ મળ્યા ગુણવાડા, ગુરુ મળ્યા ગુણવાડા અમને, ગુરુ મળ્યા ગુણવાડા, કુડા કરમનો કરતલ કુડો મને બંધન કોટિક કાળા, કુડા કરમનો કરતલ કુડો મને બંધન કોટિક કાળા, ગુરુના દર્શને હરિના દર્શને દુખડા ટળ્યા, હરિના દર્શને મને 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 મને, હરિના દર્શને દુખડા ટળ્યા, પથરાયા અજવાળા, ગુરુ મળ્યા ગુણવાડા અમને, ગુરુ મળ્યા ગુણવાડા,
જૂઠું જલાણું મને ઝેર ઝવેરા જૂઠા હાર મોતી પરવાડા જૂઠું જણાણું મુને જર ઝવેરા જૂઠા હાર મોતી પરવાડા ગુરુ ગણેનું મને ગુરુ ગણેનું મને લાગ્યું અખીણું ગુરુ ગણેનું મને લાગ્યું લખીણું હો એના કોક જ છે મૂલહારા ગુરુ મળ્યા કુણવાડા અમને ગુરુ મળ્યા કુણવાડા ગુરુ મળ્યા ગુણવાળા રે અમને ગુરુ મળ્યા ગુણવાળા ઓ હરિ પધાર્યાને હરખ વધાર્યાને મનડા જપે હરિના નામ રે હરિ પધાર્યાને હરખે વધાર્યાને મનડા જપે હરિના નામ રે વાલાને વધાવવાને વાલાને વધાવવાને દલડે સમાવવાને વાલાને વધાવવાને દરડે સમાવવાને હરિએ પધારનારા નામ રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી હે લટક મટક તારી ચાલ ચટક મારા હૈયે ઉતરી પટક 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 હવે જીવન જાય જીવન જાય જીવન જાય હરખ હરખ મને ચટપટ લાગી ચટક ચટક મૂર્તિ સુખ લાગે કટક ઘટક તારું હસવું લાગે મરક 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 તારી આંખોમાં અમૃત આંખોમાં અમૃત આંખોમાં અમૃત ઝડક ઝડક જોઈ નાચું હું તો થનક થનક જોઈ નાચું હું તો થનક થનક સ્વામી શ્રીજીની સદા સનાતન સ્વામી શ્રીજીની સદા સનાતન પરંપરાના વારસ છો વારસ છો વારસ છો સ્વામી હરિની તપશ્ચર્યાનું અનુપમ પડ સ્વામી આપ છો પડ સ્વામી આપ છો હે ગુરુ હરિના સુરદ ભાવને ગુરુ હરિના સુરદ ભાવને આત્મીય પ્રેમનું પ્રતીક છો પ્રતીક છો પ્રતીક છો સ્વામી પ્રબોધ જીવનજી તમે અમારા પ્રાણ જીવન છો સ્વામી અમારા પ્રાણ જીવન છો હે
શીતળ શાંત ને હરિનું ધામ છો. હરિ હરિ સંગ હરિ ભક્તોની અહો પૂજા નિત નિત કરી રહ્યા છો. પૂજા નિત નિત કરી રહ્યા છો. હે સ્વામી પ્રબોધ જીવન જી તમે. સ્વામી પ્રબોધ જીવન જી તમે ભૂલકાની અરજ સુણજો. અરજ સુણજો, અરજ સુણજો. અક્ષર રૂપ બનાવીને હરિ મૂરતના તમે સુખ દેજો. હરિ મૂરતના તમે સુખ દેજો. હે અસધ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ 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 દાદુર દકારમ મયુર પુકારમ સરિતા સારમ વિસ્તારમ નહીં લહિત સંભારમ પ્યાસ અપારમ નંદ દુલારમ ગિરધારી गिरधारी कहे राधे प्यारी मैं बलिहारी. ગોકુળ આવો ગિરધારી રે તમે સભામાં આવો. ગિરધારી રે તમે વીણીમાં આવો. ગિરધારી હે રાવણ સરખો રાગિયો હા પ્રગટ મેરુ સમાન. હાલાજી તારા હરિજી મારા હાલાજી તારા હાથ વખાણું. હે પતિ તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું. હે પતિ તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું. હે પતિ તારા પગલા વખાણું. સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે બોલો નારાયણ સ્વામિનારાયણ હે બોલો નારાયણ સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય 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 દાસના દાસ થવાની જય 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 એકતા જુદા કાર્ય બધા કીર્તન મંડળ માટે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સભાની શરૂઆત કરતાં પહેલાં આપણે ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીશું. बस एक बस एक बस एक हे हरि हरि हरि. ઓલમોસ્ટ 4 મહિનાના બ્રેક પછી આ ધરતી પરની પહેલી સભા છે. આમ તો નોર્મલી ગુરુ હરિને સ્વામીજી કહેતા હોય કે દર્શન કરીને આનંદ થયો, પણ ખરેખર કહેવાનું મન થાય કે ભક્તોને જોઈએ તો અહીંયા આગળ આવીએ તો એક આનંદની અનુભૂતિ થાય. આજની સભાનો ટોપિક છે કે ફાઇનાન્શિયલ લિટરસી. ધ મોર યુ લર્ન ધ મોર યુ અર્ન. આપણે ફાયદો જોઈએ તો સત્સંગમાં આપણે સભા ભરીએ છીએ તો એ પણ એક ઇન્વેસ્ટમેન્ટ છે આપણા ટાઈમનો. જેમ ગુરુ હરિએ અનેક વખત એમની પરાવણીમાં કીધું છે કે અઠવાડિયાનો આપણો 1 કલાક 1-2 કલાકની સભા એટલે આપણા અઠવાડિયાનો 1% પણ ના ગણાય. એ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો ફાયદો શું થાય? તો કે આપણા આત્માનું સેવિંગ છે. સંતો કાર્યકર્તા કે જે એમના સમયનો ભોગ આપે છે આપણા માટે, કે જેથી કરીને આપણામાં કંઈક એવી પોઝિટિવિટી રહે. દિશામાંથી ભટકતા હોય તો સાચી દિશાનું જાણ થાય અને સાચું અને સારું જીવન જીવવાની એક પ્રેરણા મળે. આ તો થયું આપણે આધ્યાત્મિક રીતનું ઇન્વેસ્ટમેન્ટ. પણ ફાઇનાન્શિયલી જોવા જઈએ લૌકિક રીતના તો એઝ અ ગુજરાતી આપણો એક નેચરલ સ્વભાવ છે કે કેમે કરીને આપણે અલગ અલગ ડીલ્સ શોધતા હોય છે. માર્કેટમાં ચાલતી હોય તો ડીલ્સ શોધીએ. શા કારણે? તો કે એટલા માટે કે કેમે કરીને આપણો કંઈક પૈસો બચે અને એનો ઉપયોગ આપણે ઇન્ડિયામાં ખબર છે કે 1 ના 60 થાય એટલે આપણને એ દેખાતા હોય છે. અને આપણી વચ્ચે એવા મુક્તો ગુરુ હરિએ મૂક્યા છે કે જે કહી શકાય કે ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર એટલે પર્સનલ લાઈફમાં તો આગળ છે, પ્રોફેશનલી બી આગળ છે, પણ સત્સંગમાં પણ એ રીતના સેવામાં ખૂબ નિમિત્ત બને છે ગુરુ હરિને રાજી કરવા માટે. આજે જેમનો લાભ છે એમના જે જોબ કરે છે એમની વાત કરીએ તો જી ટ્રેક એટલે જી એટલે ફોર ગોક, ટી એટલે ટીડી, આર એટલે આરબીસી, ઈ એટલે એક્ઝિટ રિયલ્ટી અને સી એટલે કોન્સન્ટ્રિક્સ. પણ એવા મુક્તો મૂક્યા છે કે જે પોતાના પર્સનલ લાઈફનો ભોગ આપીને ભક્તોની સેવા માટે નિમિત્ત બને છે. એમાંના જે 4 આપણે 5 મુક્તોનો લાભ લેવાના છે: હાર્દિકભાઈ, રિષભભાઈ, સોનકભાઈ, સચિનભાઈ અને પ્રિતેશભાઈ. આ સેવાનો લાભ, આ સેવા કરવાનો એક ફાયદો મોટામાં મોટો એ છે કે ભક્તોના ગુણોના દર્શન થાય. ભક્તો એવા દર્શન કરાવે ગુણોના. પ્રિતેશભાઈના ગુણનું એક દર્શન કરીએ તો આજે જે આપણને પ્રસાદમાં ફલાફળ ને એ છે તો એ એમને બનાવતા ખાલી આવડે છે, કેમ કે એમણે ત્યાં જોબ કરેલી
હવે લાસ્ટ એક વીકથી એ ધ્રુવભાઈને કન્ટિન્યુઅસ ફોલોઅપ કરે છે કે જેથી કરીને કઈ રીતના બેસ્ટ વેમાં એ બને અને ભક્તોને એ પીરસી શકાય. કેમ કે ભક્તોને પણ એ ગુરુહરિના ભાવથી જમાડવાનો એમનો ભાવ છે એવો. અને ગઈકાલ રાત્રે પણ 2 વાગ્યા સુધી એ જાગેલા અને સવારે પણ વહેલા સેવામાં જોડાઈ ગયા કે જ્યાં સુધી બધું કમ્પ્લીટ ના થયું. પણ એવું નહીં કે બીજા ભક્તોના ગુણો દર્શન નહીં કરવાના, ચોક્કસ આપણે ફરી કોઈ વાર કરીશું. પણ આજે હવે એ મુક્તોનો લાભ લેવો છે તો આપણે સૌ પહેલાં સચિનભાઈ અને પ્રિતેશભાઈને પ્રાર્થના કરીએ કે આપણને લાભ આપવા પધારે. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પણ પૂછી શકે છે સચિનભાઈને. પ્રથમ 16-18 પ્રમાણે વિવેકીને સ્વધર્મી બનો. સંત સમાગમ પ્રતિદિન કરીને સઘળા કુસંગનો ત્યાગ કરો. તારું ગમતું ઘરવારૂપી સુરુચિ હું કદી ન ત્યજો. કોઈ પણ ભોગે આત્મીય બનવા ખમવું પડે તે ખમી શકું. જય સ્વામિનારાયણ બધાને. જેમ મનીષભાઈ વાત કરી કે આજનો ટૉપિક છે તો કે ફાઇનાન્શિયલ લિટરસી, રાઈટ. તો અને આપણે ટેક્સનું બી થોડું ઇન્ફોર્મેશન લઈશું અને હાઉસ બાઇંગ, રિયલ એસ્ટેટનું બી થોડું ઇન્ફોર્મેશન લઈશું. તો સ્ટાર્ટિંગ વિથ ફાઇનાન્શિયલ લિટરસી, રાઈટ. તો એના ઓબ્જેક્ટિવ્સ આજે આપણે સભામાં શું કવર કરવા છે તો કે બેસિક ફાઇનાન્શિયલ લિટરસીમાં આપણે એનું થોડું ડૂબીશું, રાઈટ. ભાઈ સેવિંગ્સ, બજેટિંગ અને પ્લાનિંગ કઈ રીતે કરીએ તેથી આપણે ફાઇનાન્શિયલી થોડું ગ્રોથ આપણો થાય એ જોવું છે. બેસિક ઇન્વેસ્ટમેન્ટ આપણે કવર કરશું અને ઇન્સ્યોરન્સ એ કેમ કેટલો જરૂરી છે એની આપણે વાત કરશું આગળ. ડિસ્ક્લેમર બધામાં આવે તો આમાં બી ડિસ્ક્લેમર જ છે. તો
કે બધાની ફાઇનાન્શિયલ સિચ્યુએશન, એજ, એમની રિસ્પોન્સિબિલિટી અહીં આગળની કે ઇન્ડિયા પૂરી કરવાની, રાઈટ, એ બધાની અલગ અલગ હોય. તો ધીસ ઇઝ નોટ સમથિંગ કે વન સાઇઝ ફિટ્સ ઓલ એમ, કે અત્યારે જે બી આપણે ડિસ્કશન કરશું એટલે બધાના લાઈફ પ્રમાણે એનું અલગ અલગ ઇમ્પેક્ટ હોય. હવે ગોઈંગ ટુ બેસિક ફાઇનાન્શિયલ લિટરસી, રાઈટ, તો આપણે ખાલી બધા હાથ ઊંચો કરીએ કે કોને કોને રાત્રે, સવારે, બપોરે કે કોઈ બી ટાઈમે એવું ટેન્શન થાય છે કે હું 20નો થઈ ગયો, 25નો થઈ ગયો, 30નો થઈ ગયો, કે હવે હું શું કરીશ, કે પૈસા વધારે કેમ ન કમાઈશ, કે સેટલ કેમ ન થઈશ, રાઈટ, કે ફીસ કેમની ભરીશ. એનીવન, બધાને થતો જ હશે 100%. આપણે ગુજરાતીઓ છે એટલે એ રીતે તો મગજ ચાલતું જાય છે આપણું, રાઈટ. આ જો પ્રતિકભાઈ 2 હાથ ઊંચા કર્યા. ફાઇનાન્શિયલ લિટરેસીને સમજીએ તો હવે ડૉક્ટર હોય એને એનું બધું નોલેજ હોય કે ભાઈ બોડી કેવી રીતે ઓપરેટ કરે, હાર્ટનું શું ફંક્શન છે, કિડનીનું શું ફંક્શન છે. એન્જિનિયર હોય એને એની રીતનું નોલેજ હોય. પણ આ ફાઇનાન્શિયલ લિટરેસી એક એવી વસ્તુ છે, એ કોઈ જેન્ડર નથી જોતું કે કોઈ કરિયર નથી જોતું, બધાને એ બેઝિક ફાઇનાન્શિયલ નોલેજ હોવું જરૂરી છે. અમુક ફેર એવું લાગતું હોય કે આપણે ખાલી કમાઈએ છીએ, કે ડૉક્ટર છે એટલે કમાઈ લઈશું, કે એન્જિનિયર છે કે કંઈક જોબ કરતા હોઈશું, તો ખાલી એકલું એજ્યુકેશન એટલું જરૂરી નથી. પછી આપણે યુઝ્યુઅલી કન્ફ્યુઝન થાય કે ભાઈ મને થોડુંક કમાતા આવડે એટલે મને બધું નોલેજ છે, પણ ઇટ્સ નોટ ફાઇનાન્શિયલ લિટરેસી. ઘણા બધા ફેક્ટર્સ હોય છે. ફાઇનાન્શિયલ એજ્યુકેશન ના હોય તો શું થાય? હોય તો સારું છે, તો પછી આપણે આ સેશન કરવાની કંઈ જરૂર જ નહીં. પણ ના હોય તો શું થાય? તો કે 41% કેનેડિયન બેબી બૂમર્સ છે કે જે હવે રિટાયરમેન્ટ તરફ જઈ રહ્યા છે, તો કે એમની જોડે રિટાયરમેન્ટના એટલા પૈસા જ નથી. શું થશે? તો કે એમને જોબ કરવી પડશે. એમની હેલ્થ ખરાબ હશે તો બી એમને જોબ કરવી પડશે. કેમ? કે એમને ઇનફ એટલા પૈસા બચાવ્યા નહોતા. 72% કેનેડિયન્સ ડુ નોટ હેવ ઇન્સ્યોરન્સ કવરેજ ફોર સિરિયસ લાઈફ ઇવેન્ટ, કે એમને કોઈ મે બી કેન્સર કે હાર્ટ એટેક એવું કોઈ મેજર કે મે બી એક્સિડન્ટમાં મરી ગયા, તો કે એ ટાઈમે એ તો પોતે એમને ફિઝિકલી તો તકલીફ પડે જ છે, એટ ધ સેમ ટાઈમ એમના ફેમિલીને બી ફાઇનાન્શિયલી બી તકલીફ પડે છે. એટલે ઇન્સ્યોરન્સ એક એવી વસ્તુ છે તો જિંદગી કે સાથ બી અને જિંદગી કે બાદ બી વાળું છે. જેમ આપણે અત્યાર સુધી જોયું, રાઈટ, કે ઓલમોસ્ટ હું એક્સપેક્ટ નહોતો કરતો કે બધા હાથ ઊંચો કરશે, કે કોને રાત્રે ટેન્શન થાય છે કે રાઈટ, કે હવે શું કરીશ આગળ ફ્યુચરમાં. તો એનો આપણે જોઈએ 2-3 રસ્તા, રાઈટ. તો પહેલાં કે આપણે શું કરવાનું, ઇન્કમ તો બધા કમાય જ છે, રાઈટ, તો કે એને એટલીસ્ટ બજેટ પર આપણે કરવું છે એમ. તો આપણે બેસિક બજેટ બનાવવું છે. તો એનો ફાયદો શું થશે, રાઈટ, તો કે ડેવલપ બેટર ફાઇનાન્શિયલ હેબિટ્સ. તો કે આપણે માન લો કે આડાવરા પૈસા કંઈ વપરાતા હોય તો એનું આપણને ખબર પડે કે કંઈ મારે કટ ડાઉન કરવું છે. પછી શું થશે? તો કે રિવીલ ઇમોશનલ સ્ટ્રેસ, જે મેં વાત કરી, રાઈટ. જો તમારું સ્ટેપ બાય સ્ટેપ મંથલી તમે બાદ બાકી કરતા હશો તો એ જે આપણે કીધું, રાઈટ, કે જે ટેન્શન થાય છે બધાને એ ઓછું થશે. અને જો તમે એટલા સ્ટ્રોંગ બનશો તમારા બજેટિંગમાં, રાઈટ, તો એ સ્ટ્રેસ બી એક પોઈન્ટે તો નહીં હોય, રાઈટ. પછી થર્ડ પોઈન્ટ શું છે? તો કે અસિસ્ટિંગ ઇન અચીવિંગ યોર ગોલ, રાઈટ. તો તમારો જે બી શોર્ટ ટર્મ, મિડ ટર્મ, લોંગ ટર્મ ગોલ હશે, જો તમે પહેલાં એટલીસ્ટ બજેટથી ચાલુ કરશો મહિનાનું, તો એક સમ પોઈન્ટ ઓફ ટાઈમે ત્યાં પહોંચી શકશો, રાઈટ. ગુરુ હરિ કહે કે નિશાન ચૂક માફ, નો નિશાન નો માફ, રાઈટ. તો સેમ થિંગ અપ્લાઇઝ ઇન ફાઇનાન્સ એઝ વેલ, રાઈટ. તમારું નિશાન જ નહીં તો પછી, એટલે આપણે એક ગોલ બી સેટ કરવો છે અને એના આગળ કામ બી કરવું છે. તો આગળ જઈએ તો હવે જોયું કે બજેટ કરવું છે, તો ભાઈ કઈ રીતે કરવું? આ જે 50-30-20 રૂલ છે, ઇટ્સ વન ઓફ ધ રૂલ. એવા ઘણા બધા રૂલ છે કે તમે તમારા પોતપોતાના પ્રમાણે, રાઈટ, કેટલી ઇન્કમ છે, કેટલો તમારો ખર્ચો છે, કેટલી તમારી રિસ્પોન્સિબિલિટી છે અહીંની અને બેક હોમની, રાઈટ, એ રીતે તમે એને ફિગર આઉટ કરી શકો. તો આપણે જનરલી જોઈએ તો કે 50-30-20, તો એને આપણે કઈ રીતે બ્રેકડાઉન કરી શકીએ? તો કે 50% ઇઝ યોર નીડ, રાઈટ. 30% વોન્ટ્સમાં આપણે એને
અંદર કેટેગરાઇઝ કરી શકીએ અને 20% ગોલ્સ. તો હવે આપણે આગળ જોઈએ કે આ જે છે રાઈટ 50-30-20, તો નીડ્સ શું છે, વોન્ટ્સ શું છે, એ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ આપણાને ઓફ ટ્રેક ના લઈ જાય. એટલે જેમ આપણે બધા સ્ક્રીન પર જોઈ જ રહ્યા છે રાઈટ, તો નીડ્સ તો કે રોટી, કપડાં, ઘર ઓર મકાન, રાઈટ, એ આપણી એક બેસિક નેસેસિટી છે. પણ આપણે અમુક વખત શું કરવા જોઈએ, હા વોન્ટ્સ એ બી જરૂરી છે, પણ વોન્ટ્સ એવી બી ના હોવી જોઈએ કે આપણાને ફાઇનાન્શિયલી એને બહુ બેક લઈ જાય. રાઈટ, ગાડી, યસ ગાડી જરૂરી છે, પણ આપણો પેચેક 1000નો આવતો હોય અને આપણે વિચારતા હોય કે બસ મારે ટેસ્લા ઉતારવી છે, તો that does not લીધી make એટલે sense. આપણે બી લઈ લઈએ એવું ના હોય, કેમ કે બધાની ઇન્કમ અલગ હોય, બધાની નીડ્સ અને વોન્ટ્સ અલગ હોય. ફોન્સ, તો ફોન્સમાં બી એક નીડ છે યસ કે તમારે ફોન કરવાનો, તો એક બેસિક ફોન દેટ વિલ ડૂ, રાઈટ, કે તમારે એવરી યર કે આઈફોન લોન્ચ થતા હોય રાઈટ, તો આપણે એવરી યર એ અપગ્રેડ કરવાની જરૂર નથી. અપગ્રેડ શું કરવું છે, તો આપણે ઇન્કમ અપગ્રેડ કરવી છે, ફોન્સને ગાડીઓ અપગ્રેડ નથી કરવી. બીજું આપણે વિચારીએ તો કે શોપિંગ બેગ, એ બહેનોમાં આપણે કેટેગરાઇઝ કરી દઈએ, એમને બધા અલગ અલગ બેગ્સ જોતી હોય પાછી. રાઈટ, લક્ઝરી વોચીસ, તો સેમ થિંગ રાઈટ, કે એવરી નાવ એન્ડ ધેન એપલ વોચ આવે છે. આઈ નો. તો એમાં આપણે હું રાઈટ બોલવાનું ઓછો ટ્રાય કરીશ. એટલે આપણે એ જોવું છે કે એમાં આપણે કઈ રીતે કટ ડાઉન થાય. તો આ જે બધા વોન્ટ્સ છે રાઈટ, એ બહુ ટેમ્પટિંગ છે. અમુક વખત આપણે બાય કરતી પહેલાં વિચારવું છે કે થિંક બિફોર યુ બાય, વેટ બિફોર યુ પરચેસ, રાઈટ, કે ઇવેલ્યુએટ યોર બજેટ. એ કંઈ બી આપણે ખર્ચો કરીએ એના પહેલાં આપણે 2 મિનિટ વિચારવું છે. શિક્ષાપત્રીમાં બી લખ્યું છે કે કંઈ બી તમે કરો તો 2 મિનિટ વિચારો, વિચાર્યા વગર કે ભગવાનને સંભાળ્યા વગર કંઈ કરવું નહીં. એટલે સેમ થિંગ આપણે એમાં બી અપ્લાય કરાય કે કંઈ બાય કરવું છે તો એ ટેમ્પટિંગ કેવું કે તમને ઓકે પેલો લાવ્યો તો ભાઈ મારે લાવવું છે, ટિકટોકમાં રીલ જોતા હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હોય, એ કમ્પેરિઝન થઈ જાય. તો કમ્પેરિઝનમાં કેવું કે કમ્પેરિઝન ઇઝ અ થીફ ઓફ જોય, કે તમારે જે જોડે છે જે લાઈફ સ્ટેજ પર બી હેપી વિથ ઇટ. એમ આગળ તો વધવાનું જ છે, પણ કમ્પેરિઝન કરીને આપણે દુઃખી નહીં થવું. હવે આગળ જઈએ આપણે. હવે જોઈ લીધું કે બજેટ રેડી થઈ ગયું, નીડ્સ અને વોન્ટ્સ આપણે ક્લેરિફાઈ કરી દીધા. તો હવે આપણે મૂવ ઓન થઈએ તો શું તો કે ગોલ સેટ કરવો છે. ગોલ બધાના અગેન ડિફરન્ટ લાઈફ સ્ટેજ, ડિફરન્ટ એજ, ડિફરન્ટ ઇન્કમ, એ બી અલગ અલગ હોય. તો ગોલ્સ કેટલા પ્રકારના છે, તો કે શોર્ટ ટર્મ ગોલ, મિડ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ. શોર્ટ ટર્મ ગોલ કેન બી મારે વેકેશન પર કે ઇન્ડિયાની ટિકિટ બાય કરવાની છે 1 થી 2 વર્ષ, દેટ કેન બી યોર શોર્ટ ટર્મ ગોલ. મિડ ટર્મ ગોલ કેન બી વોન્ટ ટુ પરચેસ હાઉસ ઇન 3 to 5 years. લોંગ ટર્મ ગોલ કેન બી કે રિટાયરમેન્ટ માટે મારે સેવિંગ્સ કરવું છે. આગળ જોઈએ આપણે. હવે આપણે ગોલ સેટ કરી દીધા હોય કે મારે હવે 5 વર્ષમાં ઘર લેવું છે, 60 વર્ષનો થયો મે બી રિટાયરમેન્ટ લઈ લેવું છે, પણ ઇમરજન્સી ફંડ શું કામ કરે? હવે લેટ્સ સે કે આપણી જોબ ગતી રહી, મે બી આપણને કંઈક એવી બીમારી થઈ કે આપણે એવું યુઝ્યુઅલી રેકમેન્ડ કરે કે તમારી જોડે એટલીસ્ટ 3 to 6 મંથ્સનું સેવિંગ્સ હોવું જોઈએ, જેથી તમારી કંઈક જોબ જાય, ઇન્કમ તમે ના મળે તો બી કે તમે સર્વાઈવ કરી શકો, કે મે બી તમારા ફ્રેન્ડ્સ પર, ફેમિલી પર તમારે રિલાય ના કરવું પડે. અને તમે જે ગોલ સેટ કર્યો છે કે ભાઈ 5 વર્ષમાં મારે ઘર લેવું છે, જો ઇમરજન્સી ફંડ હશે તો શું થશે, તો તમે 5 વર્ષમાં પ્લાન કર્યું છે તો કરી શકશો. ઇમરજન્સી ફંડ્સ ના હોય તો શું થશે, મે બી તમારી જોબ જતી રહેશે, તો તમારે તમારું ઘર જે તમારે 5 વર્ષમાં લેવું છે તો મે બી એ 6 વર્ષે થશે, 7 વર્ષે થશે. અને ચોથો સ્ટેપ પ્રિતેશભાઈએ જેમ આગળ વાત કરી કે પહેલાં બજેટ બનાવવું પડશે, નીડ્સ અને વોન્ટ્સને બી આઈડેન્ટિફાઈ કરવા પડશે, ઇમરજન્સી ફંડ્સ બી રાખીશું, અને ચોથો સ્ટેપ છે ફોલો શિક્ષાપત્રી. તો ભગવાન સ્વામિનારાયણની વાત કરીએ તો કેટલા વિઝનરી પુરુષ છે, તો કે 200-250 વર્ષ પહેલાં એમણે શિક્ષાપત્રીમાં
આપણને એવા 212 એવા સુદર્શન ચક્ર આપ્યા છે, એવા શ્લોક આપ્યા છે કે એકદમ સામાન્ય વસ્તુ ક્યાં શું ખાવું, શું ના કેવું ખાવું, અને આપણે ફાઇનાન્શિયલી શું કેટલું સ્પેન્ડ કરવું એનું બી આપણને શિક્ષાપત્રીમાં કહ્યું છે. તો કે એક શ્લોક 145નો આપણે વાંચીએ તો કે એવું કહે છે કે અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો, અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેનું મોટું દુઃખ થાય છે, એમ સર્વ ગ્રહસ્થોને મનમાં જાણવું. તો જો ખાલી થોડીક રીતે સમજીએ કે પ્રિતેશભાઈ આગળ બજેટની વાત કરી કે ભાઈ મારા નીડ્સ વોન્ટ્સ, પણ ગાડી એમને એક્ઝામ્પલ કે $1000 પેચેક હોય ને આપણે ડોજ ચેલેન્જર ઉતારી દઈએ તો ભગવાન સ્વામિનારાયણ એવું ના પાડે છે કે તમારું જેટલું ઇન્કમ હોય એટલું જ સ્પેન્ડ કરવું. ના, એવું નહીં કરશો તો દુઃખ થશે. પણ પછી સભામાં મેં એવું બી સાંભળ્યું હશે કે ભાઈ ભગવાન સ્વામિનારાયણ તો આશીર્વાદ આપ્યા જ છે ને કે ભાઈ 4 પેલા વરદાન કે ભાઈ 7 દુકાળ પડે તો બી કે અન્ન દાંતને વેર નહીં થવા દો. એટલે કહેતા કે ભાઈ 7 રિસેશન જેવો બી માહોલ થશે તો બી કે ભગવાન આપણને ખાવા પીવાનું ઘર આપશે રહેવા માટે, પણ એક કન્ડિશન છે એમણે શિક્ષાપત્રીમાં મૂકી કે તો જ તમારે આશીર્વાદ તમારા પર લાગુ થશે જો કે તમે આ શિક્ષાપત્રીના શ્લોક પ્રમાણે વર્ત્યા હશો તો. અને તમે વર્ત્યા હશો અને પણ કે 7 દુકાળ પડશે તો જ એ આશીર્વાદ તમારા માટે લાગુ થશે. અને બીજો શ્લોક, અને પોતાનો વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામ લખવું. તો પાછું એ જ બજેટની વાત કરી ભગવાન સ્વામિનારાયણ. એ ટાઈમે એમણે એવું કહી દીધું કે તમારો જે આવક હોય, જે ખર્ચો હોય એ કે રૂડા અક્ષરે નિત્ય પ્રત્યે કે એવરી મંથ લખવો. હવે મે બી મારી વાત કરું તો મેં રૂડા અક્ષરને તો મારે કંઈ લેવા દેવા નથી અને ડિજિટલ જમાનો આવ્યો, અત્યારે કોઈ લખવા એવું કોઈ મે બી એટલો ટાઈમ ના હોય, ના મળે, તો એટલીસ્ટ આપણે કોઈ મે બી એક્સેલ શીટમાં કે વર્ડમાં તો એ રૂડા અક્ષરે લખાઈ જશે. પણ જો એ લખતા રહીશું તો શું થશે તો કે અવેરનેસ રહેશે. એવરી મંથ આપણે ચેક કરીશું કે ભાઈ મારું સ્પેન્ડિંગ ક્યાં થયા છે, કેટલું મારે બચે છે. આમાં બધાને પ્રશ્ન બી હશે, એટલે સભા પહેલાં પૂછતા હતા કે પૈસા જ નહીં તો શું કરીએ. તો આ બજેટ આપણે લખશું તો ઓટોમેટિક ખબર પડશે કે મારા પૈસા જાય ક્યાં છે અને મજો કેટલા વધે છે. હવે આગળ આપણે મૂવ ઓન કરીએ તો જેમ વાત કરી કે આપણે બજેટ પર જોઈ લીધું, વોન્ટ્સ અને નીડ્સ જોઈ લીધા, ગોલ સેટિંગ કરી દીધું, ઇમરજન્સી ફંડ્સ બી જોઈ લીધા. તો હવે ચલો ગોલ બનાવવા છે, એના ટુવર્ડ્સ વર્ક બી આપણે કરવું છે, તો આપણે શું કરવું પડશે? તો એટલીસ્ટ એને સમવે બેસિક ઇન્વેસ્ટિંગ એમાં જવું પડશે. તો આપણે એને કેટેગરાઇઝ 2 પ્રકારે કરી શકીએ. સેવિંગ્સ, જે સચિનભાઈ વાત કરી કે રિલેટિવલી શોર્ટ ટર્મ માટે તો કે ઇમરજન્સી ફંડ્સ થઈ ગયા કે કેશમાં બેસિકલી રાખવું. લોંગ ટર્મ તમારે જેવું હોય તો જો તમે પૈસા તમારા ગ્રો નહીં થાય તો વિથ ઇન્ફ્લેશન જે તમારો બાઇંગ પાવર છે એ ઓછો થઈ જશે. કહેતા કે અત્યારે માન લો કે તમે $100 100 સફરજન આવે છે, એ તમે સેવિંગ્સ એકાઉન્ટમાં $100 રાખ્યા 5 વર્ષ સુધી, તો પછી 5 વર્ષ પછી એ $100 100 સફરજન નહીં આવે, 100 માન લો કે 50 થઈ જશે. એનો કહેવાનો મતલબ એ કે જે તમારો જે લોંગ ટર્મ ગોલ છે એના માટે તમારે એને મનીને મેક શ્યોર કરવું પડશે કે ઇટ્સ વર્કિંગ ફોર યુ. ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ શું છે? અગેન ધીસ ઇઝ જસ્ટ બેસિક. સેવિંગ્સ એકાઉન્ટમાં તમે જે તમારું લિક્વિડ કેશ છે રાખી શકો. GIC થઈ ગઈ, આપણે ઇન્ડિયામાં કહીએ કે FD, એમાં વ્યાજ તમે થઈ શકે. મ્યુચ્યુઅલ ફંડ્સ થઈ ગયું, ETFs થઈ ગયું, equity થઈ ગઈ, પ્રિશિયસ મેટલ થઈ ગયું. દેટ કેન બી ફોકસ ફોર યોર લોંગ ટર્મ સેવિંગ્સ. પછી બધાને પ્રશ્ન આવે ને કે તમે મોટી મોટી વાતો તો કરી કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ, ETF, ભાઈ બધું તો મને તો કશું આવડતું નથી, તો શું થઈ શકે? એના માટે આપણી જો રસ્તો છે સચિનભાઈ, તો લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. તો કે ઇન્વેસ્ટમેન્ટ મેથડ 2 પ્રકારની તમે તમારા મનીને ગ્રો કરી શકો. ફર્સ્ટ ઇઝ કે એડવાઇઝર બેઝડ, કે તમે બેંકમાં જાઓ અને મેક શ્યોર કે યુ વર્ક વિથ હુ નોઝ કે કઈ રીતે એને કેટેગરાઇઝ કરીને તમારા
શોર્ટ ટર્મ, મિડ ટર્મ, લોંગ ટર્મ ગોલ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ કઈ રીતે વર્ક થાય એ તમે એની જોડે વાત કરી શકો. આજે બીજું છે કે લો ઇનિશિયલ મિનિમમ થ્રેશહોલ્ડ. તમારે ચાલુ કરવું હોય તો એવું નહીં કે તમારે ઓકે $500,000 જરૂર છે. જો તમારે લોંગ ટર્મ કે કોઈ બી ગોલ માટે તમારે વર્ક કરવું હોય, ઇવન $25 મંથ કે $25 બાય વીકલી વર્ક્સ. બીજી મેથડ છે, આ છે એટ યોર ઓન રિસ્ક. લક્ષ્મી ચીટ ફંડ જેવું છે. એક કા ડબલ જો તમને ફાવતું હોય તો ફીલ ફ્રી. પણ એમાં એ બી છે કે જો તમને માર્કેટનું નોલેજ નથી, રાઈટ, તમે તમારું પોતાનું રિસર્ચ કરવા માટે ટાઈમ નહીં આપી શકતા, તો ઇટ ઇઝ નોટ રેકમેન્ડેડ કે તમે સેલ્ફ ડિરેક્ટ ઇન્વેસ્ટિંગ કરો. એ તમે કરશો તો મોસ્ટ લાઇકલી ઓડ ટાઈમમાં ઇટ વિલ મેક યુ મની, બટ લોંગ ટર્મ તમે જોશો તો યુ આર ગોઈંગ ટુ લૂઝ. હવે આ જોયું કે હવે જે ઇન્વેસ્ટમેન્ટ મેથડ્સ છે, તો ઇન્વેસ્ટમેન્ટ ટૂલ્સ કયા છે જે તમે શોર્ટ ટર્મ, મિડ ટર્મ, લોંગ ટર્મ જે તમારે સેવિંગ્સ કરવું છે, તો કયા અકાઉન્ટ્સ તમે જે કેનેડાની ગવર્મેન્ટ ઓફર કરે છે એ તમે યુઝ કરશો તો તમને બેનિફિશિયલ રહેશે. તેમાં છે ટેક્સ ફ્રી સેવિંગ્સ અકાઉન્ટ થઈ ગયું, RRSP થઈ ગયું, FHSA થઈ ગયું. ટેક્સ ફ્રી સેવિંગ્સ અકાઉન્ટમાં જે બી તમારો ગ્રોથ હોય, બેસિકલી અગેન ધીસ ઇઝ જસ્ટ ધ બેસિક, જે તમારો ગ્રોથ હોય જ્યારે તમે એને વિડ્રો કરો તો દેટ્સ ટેક્સ ફ્રી. RRSP તમે મલ્ટિપલ વેઝમાં યુઝ કરી શકો. દેટ કેન બી ફોર યોર લોંગ ટર્મ ગોલ, રાઈટ. અને પછી માન લો કે કોઈની 100, 120 કે 80,000+ સેલેરી છે, તો એમને આપણે જોઈએ તો કેનેડિયન સરકાર એક જ વસ્તુ પર ચાલે છે, ટેક્સીસ પર. તો તમે બે વસ્તુ એમાં કરી શકો કે તમારી 80,000, 90,000, 100+ ઇન્કમ હોય તો તમે ટેક્સ વધારે ભરશો. તો તમે આમાં કોન્ટ્રીબ્યુશન કરશો તો યુ કેન લોવર યોર ટેક્સ બ્રેકેટ, તો એમાં તમે ઓછો ટેક્સ ભરશો. અને ઓન અધર હેન્ડ તમે લોંગ ટર્મ રિટાયરમેન્ટ માટે બી એમાં સેવિંગ્સ કરી શકો છો. FHSA, ધીસ ઇઝ સમથિંગ ન્યૂ જે લોન્ચ કર્યું છે કનેડિયન ગવર્મેન્ટે. એઝ નેમ સેઝ હોમ બાઇંગ, તો એ તમે એમાં સેવિંગ્સ કરશો તો તમારું હોમ બાઇંગમાં હેલ્પફુલ થશે. અગેન આમાં બધા બહુ રૂલ્સ છે, બટ ટાઈમ ડઝ નોટ પરમિટ અસ ટુ ગો થ્રુ ઓલ. પછી હવે સેવિંગ તો કરવું છે, રિટાયરમેન્ટનું બી વિચારવું છે, ઘરનું બી વિચારવું છે, પણ મેઇન એક છેલ્લો તો પ્રશ્ન એ જાય કે પૈસા જ નથી, કરવું શું? તો ખાલી મે બી કોકને પ્રશ્ન, મે બી બ્રિજેશભાઈને આપણે ક્વેશ્ચન પૂછીએ, 25 એટલે $100 બી આપણે એવરી મંથ સેવ કરીએ 40 વર્ષ માટે, નેક્સ્ટ 40 યર્સ રિટાયરમેન્ટમાં કામ લાગે, તો એપ્રોક્સિમેટ તમને કેટલા લાગે, કેટલા બચશે તમારી જોડે? $100 મહિનાના, ખાલી ને ખાલી 100. 25 વર્ષ તો હશે ને, 25, 26. 25 વર્ષના થયા, 65 વર્ષ, તો તમને શું લાગે એપ્રોક્સિમેટ? કોઈ રેન્ડમ ગેસ? ગેસ 80,000, 90,000. ઓકે, એનીવન એલ્સ જે કોઈને ગેસ કરવો છે? ઝીલભાઈ કહે છે $3 billion. ઓકે, મિલિયન. ઓકે, $3 million. હવે લેટ્સ એડ એક ફેક્ટર. હવે પૈસા આપણે વાત કરીએ તો અકાઉન્ટમાં પડી રહેશે તો એ તો એવા ને એવા જ રહેવાના છે. 95,000 બ્રિજેશભાઈ કહ્યું, પણ હવે જેમ બ્રિજેશભાઈ આગળ વાત કરી, મ્યુચ્યુઅલ ફંડ છે, ETF છે, GIC સેવિંગ્સ અકાઉન્ટ, તો એ તમારે ઇન્વેસ્ટ કરવા પડશે. તો લેટ્સ સી કે આપણે ખાલી એનો ઓન એન એવરેજ, આપણે અગેન એઝ સેડ કે લક્ષ્મી ચીટ ફંડ જેવું નથી. વેલ્થ જનરેશન ઇઝ કે ભાઈ ઇટ વિલ આસ્ક ફોર ડિસિપ્લિન અને પેશન્સ. ડિસિપ્લિન એટલા માટે કે ગમે તેવું વોચ આવે, ગમે તેવી ગાડી આવે, પણ મારા જે ગોલ્સ છે, જે મેં સેટ કર્યા છે, તો હું એને સ્ટીક રહું કે મારે આટલા $100 દર મહિને મારે બચાવવા જ છે, તો એ પછી બચાવવાના જ છે. પર નો મેટર વોટ જે બી થાય તો એ આપણે યુઝ ના કરીએ તો લેટ્સ સી કે એનો શું લોંગ ટર્મમાં ફાયદો થઈ શકે. અને $100 કે $50 કે $25, દેટ ઇઝ સમથિંગ કે આપણે બધા બચાવી શકીએ. આપણે ખાલી પોતાને પૂછીએ કે એક જણ જોડે શૂઝ કેટલા જોડી છે, એક ભગત જતો 25-30 બી છે, કે ક્લોથ્સ કે તમારે જોઈએ કેટલા જોઈએ, 5 જોડી, 10 જોડી. એવું નહીં કે પહેરવાનું સારું નથી, પહેરવાનું જ છે, પણ
એની પાછળ તમારે ડેસ્પરેટ નહીં થઈ જવાનું કે લોકોને સારું બતાડવા માટે પહેરવાનું છે. તો યુ કેન ડેફિનેટલી સેવ $20, $50 કે $100 બાય વીકલી કે મંથલી. એટલે બેઝિકલી આ કેન અત્યારે પૈસા કેટલા છે તો $0. ઝીરો થવું છે અને ઝીરો બી પૈસા છે. લેટ્સ એઝ્યુમ એવું ફરી $100 લેટ્સ સે કે આપણે સેવ કરીએ એવરી મંથ અને વિથ ડિસિપ્લિન એઝ મેન્શન કે ભાઈ ડિસિપ્લિન હશે તો જ કે લોંગ ટર્મ આપણને હેલ્પ કરશે. પછી અગેન આપણે લક્ષ્મી ચીટ ફંડ નથી એટલે આપણે એનું એન્યુઅલ રિટર્ન લેટ્સ સે કે 7-8% ઓન એન એવરેજ આપણને મળે છે. $100 આપણે દર મહિને ખાલી સિન્સિયરલી સેવ કરીએ તો. અને અત્યારે બધાની એજ મે બી ઓન એન એવરેજ 25 યર્સ જેવા બધા આપણે હોઈશું. અને રિટાયરમેન્ટ આપણે એક ટાઈમે તો લેવાનું જ છે, આજ નહીં તો કાલે. મે બી 65 આઈડિયલ એજ કે છે કેનેડિયન, જ્યારે CPP ને બધું આવે છે ત્યારે આપણે એ પૈસાની જરૂર પડે. અત્યારે મેઇન ઇસ્યુ આપણે શું આવે કે આપણે ફાઇનાન્શિયલી ઇન્ડિયા સપોર્ટ કરવાનો હોય કે ઇધર પેરેન્ટ્સ આપણા પર ડિપેન્ડન્ટ હોય કે આપણે પેરેન્ટ્સ પર ડિપેન્ડન્ટ ના થઈએ. આ બે એક મોટી ચેલેન્જ છે. એ ના થાય એની લીધે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે બચત કરવી. તો આ 40 વર્ષ માટે ખાલી $100 ખાલી ને ખાલી $100 સેવ કરીએ તો તમારું કોન્ટ્રીબ્યુશન હશે ખાલી ને ખાલી $47,000. પણ આને કહેવાય પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. તો એટ ધ એજ ઓફ 65 આ તો ખાલી એકદમ નાની સામાન્ય અમાઉન્ટ છે $100. પણ જ્યારે આપણે લાઈફ સ્ટેજીસ બધા બદલાશે, મે બી આપણી સારી જોબ થશે, મે બી ગાડી લીધી હશે, ગાડીના લોનના મે બી હપ્તા પતશે તો મે બી વધારે સેવિંગ કરી શકીશું. પણ આ $100 ખાલી સેવ કરીએ તો એટ ધ એજ ઓફ 65 તમારું કોન્ટ્રીબ્યુશન તો ખાલી ઓલમોસ્ટ 50,000 જ છે. પણ કહેવાય કે ભાઈ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, જે ગ્રોથ પર બી ગ્રોથ થાય છે તો ઇવેન્ચ્યુઅલી વિલ હેવ $272,000નું ખાલી પ્રોફિટ છે અને ટોટલ $3 લાખ જેવું તમારું સેવ. ચાલો સચિનભાઈ, આ તો તમે સ્ટુડન્ટ કે જે રિસન્ટલી વર્ક પરમિટ પર હોય કે એમના માટે આપણે ગણીએ, પણ આપણે જોઈએ કે વર્ક પરમિટ પતતી હોય કે PR થઈ ગયા હોય કે સિટીઝનશીપ, દે કેન એટલીસ્ટ સેવ લેટ્સ સે $200. તો આપણે જોઈએ કે એના નંબર્સ કઈ રીતે વર્કઆઉટ થાય. ઓકે, તો 100 ને ચેન્જ કરીને લેટ્સ સે કે $250 આપણે સેવ કરી શકીશું. મે બી સારી જોબ હશે તો એટ ધ એજ ઓફ 65 તમારી જોડે $8 લાખ હશે. તમે શું કર્યું તો ખાલી યુ હેવ ઓનલી સેવ્ડ સિન્સિયરલી, તમે ખાલી ડિસિપ્લિનથી $250 ખાલી સેવ કર્યા. અને તમારા કેટલા પૈસા છે એમાં તો $119,000, $1 લાખ. ક્લોઝ જે બ્રિજેશભાઈ વાત કરેલી 95, એ 95 ક્યારે હોત કે જો અહીં $200 આપણે કર્યા હોત તો તમારું પોર્શન ખાલી 95 જ હોત. અને બીજો જે હોય એ દેટ ઇઝ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, જે તમારું ગ્રોથ હોય. ઓકે, હવે ખાલી એક છેલ્લી સ્લાઇડ ફોર સ્ટુડન્ટ્સ. બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ટેસ્લા, બેઝોસ, જેફ, બિરલા, અંબાણી, અદાની બધાએ પહેલાં શું ફોકસ કર્યું? રાઈટ, એ જન્મ્યા ત્યારથી પૈસા સારા મે બી અમુક હશે, અમુક નહીં હોય, પણ એમને એમના પેલા પ્રાઇમરી એમની જે સ્કિલ્સ હતી કે ભાઈ એમને બિઝનેસ કરવો છે, એનાથી એમણે પૈસા બનાવ્યા અને પછી દે કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યા, ત્યાંથી એ વધારે પૈસા સારા થયા. અત્યારે ટિકટોક છે, ઇન્સ્ટાગ્રામ, અત્યારે આપણને અત્યારે બી આપણે જોતા હોય તો બી આપણને એવું વિચાર આવે કે આપણે બી એવું ના કરીએ. પણ આપણો મેઇન ફોકસ શું? અત્યારે આપણને ભગવાનને જોબ આપી હોય તો એમાં સિન્સિયરલી જોબ કરીએ. અને સેકન્ડરી વસ્તુ એ છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું, સ્ટોક્સમાં પૈસા નાખવા. એટલે હર્ષદ મહેતાનું બી એક્ઝામ્પલ લઈએ તો કે અલ્ટ્રા રીચ હતો પણ હી ઓલ્સો લોસ્ટ એવરીથિંગ એટ ધ સેમ ટાઈમ. હવે આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ. આટલું બધું કર્યું, ચલો બજેટ બનાવી દીધું બધી રીતે, અને હવે શું કરવું કે આ ચલો આ ગ્રોથ બી થઈ ગયો, પણ ઇન્સ્યોરન્સ જો તમારે જો હોય આ બધું બી કરો તો દેટ ઇઝ ચેરી ઓન કેક જેવું થઈ જાય. તો ઇન્સ્યોરન્સ તો કે વાય ટુ બાય ઇન્સ્યોરન્સ, તો કે તમારું માન લો કે તમારા ફેમિલી મેમ્બર્સ જો તમારા ઉપર ડિપેન્ડન્ટ હોય તો એ જે તમારી ઇન્કમ છે એને કવર કરી શકે. અહીં આગળ તો
ફ્યુનરલના બી જે કોસ્ટ હોય એ જે ખાલી વાત કરું જે પેલો સ્ટોન હોય સ્ટોન હેડ એ યુઝ્યુઅલી દેટ કોસ્ટ $3,000 to $5,000. એટલે આપણે તો એ ડિટેક્શન નહીં જાણવું પણ આ તો ખાલી જનરલ ઇન્ફોર્મેશન. પછી માન લો કે ઓકે નેક્સ્ટ જાઓ આગળ. હુ ટુ બાય ઇન્સ્યોરન્સ ફોર. તમારી ફેમિલી માટે તમે ઇન્સ્યોરન્સ બાય કરી શકો કે તમારા પીસ ઓફ માઇન્ડ. હવે હુ ટુ બાયમાં કઈ રીતે આપણે જોઈ શકીએ કે માન લો કે હું ઘર ઓન કરું છું ફોર એન એક્ઝામ્પલ. તો મારું મોર્ગેજ છે $300,000 ફોર એન એક્ઝામ્પલ રાઈટ. હવે લેટ્સ સે સમથિંગ હેપન્સ ટુ મી તો એની જવાબદારી કોણ પર આવે? એટલે માન લો કે મારા વાઈફે કો સાઇન કર્યું હોય તો એના માથે જતું રહે. અને માન લો કે છોકરાઓ નાના હોય તો એની રિસ્પોન્સિબિલિટી પ્લસ મોર્ગેજ બી પે ઓફ કરવાનું. તો જો કોઈ પ્રકારનું ઇન્સ્યોરન્સ લીધું હશે તો એ જે $300,000 ડિપેન્ડિંગ કે તમે કેટલું કવરેજ લો છો તો એ જે $300,000 વુડ હેવ બીન પેડ ઇફ સમથિંગ હેપન્સ ટુ મી. તો એ જે ભાર છે એ આપણા ફેમિલી મેમ્બર પર ના જાય એના માટે લઈને ઇન્સ્યોરન્સ લેવાનો છે આપણે. ગાડીના ઇન્સ્યોરન્સ જેવું છે. ગાડીનો ઇન્સ્યોરન્સ હોય એટલે શાંતિથી બહાર ચલાવાય. અને વેન ટુ બાય ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે જ્યાં સુધી માન લો કે સિંગલ છે યંગ છે અને કોઈ પેરેન્ટ્સ આપણા પર ડિપેન્ડન્ટ હોય તો મસ્ટ. પછી મેરેજ થાય દેન યુ હેવ ટુ હેવ અ ઇન્સ્યોરન્સ. ઇધર તમે જોઈન્ટ ઇન્સ્યોરન્સ લો કે માન લો કે ભાઈ લે છે ઇફ સમથિંગ હેપન્સ તો બેનને હેલ્પ થાય કે યુ હેવ ટુ ફિગર ઇટ આઉટ કોના ઇન્કમ પર ડિપેન્ડન્ટ છે. તો શૌનકભાઈને હવે પ્રાર્થના કરીએ કે હવે જે મિડ ટર્મ ગોલ છે કે આપણે ઘર પરચેસ કરવું તો એના પર આપણને થોડીક ઇન્ફોર્મેશન આપે. અને બીજા કોઈ બી ક્વેશ્ચન હોય તો પછી 1-on-1. ધીસ ઇઝ જસ્ટ ધ બેસિક. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. હવે સચિનભાઈ ને પ્રિતેશભાઈ આપણને પૈસા કેમના બચાવવા, શું કરવું શું નહીં બધું શીખવાડી દીધું. પૈસા બચી બી ગયા ટેસ્લા ના લાઈને. તો આપણે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા કે જેથી સારું રિટર્ન મળે ને શાંતિથી. ધારો કે આપણે ઇન્ડિયા હોઈએ તો પોતાનું ઘર તો પપ્પાએ લીધેલું હોય કે દાદાનું હોય એટલે આપણે ઘર બર લેવાની ટેન્શન નહીં, શાંતિથી આમ એન્જોય કરીએ, જીવન જીવીએ. અહીં આવ્યા તો આપણે પોતાનું ઘર જોઈએ. આપણને એવું થાય કે ક્યાં સુધી રેન્ટ પર રહીશું, રાઈટ. એવું લાગે કે પેલા ફ્રેન્ડે લઈ લીધું, પેલા કોઈ રિલેટિવ જેવું મોટો મિલિયનનું મેન્શન છે તો આપણે પોતાનું ક્યારે લઈશું એમ. એટલે આપણે હવે શૌનકભાઈને કહીએ કે આપણને શીખવાડે કે કેવી રીતે સારી ડિરેક્શનમાં જવું અને કેવી રીતે પોતાનું ઘરનું સિલેક્શન હોય તો કયા કયા સ્ટેપ્સ લેવા.
જેમ ડિફરન્ટ વેઝ હોય છે રિયલ એસ્ટેટમાં, કે રેસિડેન્શિયલ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, કે કોન્ડોમિનિયમ એટલે અપાર્ટમેન્ટ કે ટાઈપ પરચેસ કરી શકો, કમર્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, બિઝનેસીસ લઈ શકો. અને જેમ પ્રિતેશભાઈ, સચિનભાઈ વાત કરી કે રિયલ એસ્ટેટ એક તમારું નીડ છે, નેસેસિટી છે, રોટી કપડાં મકાન જેવું. પણ અત્યારે કેલિફોર્નિયા યુથ કે કેનેડિયન યુથમાં બી એવું ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે ભાઈ હાઉસ બાય નહીં કરવાનું, રેન્ટ કરીને બસ બધું એન્જોય કરવાનું. તો આપણે એ પણ કરી શકીએ કે પછી ઈધર આપણે પોતાનું પરચેસ કરીએ અને એ લોકોને રેન્ટ આપીએ, તો વધારે બેનિફિટ થાય. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ પ્રોસેસ કે ફર્સ્ટ સ્ટેપ શું હોય કે તમે હાઉસ પરચેસ કરવાનું વિચારો. તો સૌથી પહેલાં પ્રશ્ન આવે કે ઇઝ હોમ ઓનરશિપ રાઇટ ફોર યુ, કે તમારે લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ ઘર. તો એના માટે તમારે સૌથી પહેલાં જેમ સચિનબેન એમને વાત કરી કે તમારે બજેટ સેટ કરવું પડે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને બજેટમાં અપફ્રન્ટ કોસ્ટ બધી હોય કે ઘર પરચેસ કરો તો ડાઉન પેમેન્ટ અંદર કેટલું આવે, ઇન્સ્પેક્શન કોસ્ટ હોય, એ બધી અપફ્રન્ટ કોસ્ટ છે કે તમારે રાઇટ અવે ક્લોઝિંગ પર પે કરવી પડે. સેકન્ડ ઇઝ ઓન ગોઈંગ કોસ્ટ, કે તમારા મોર્ગેજ પેમેન્ટ્સ છે, ઇલેક્ટ્રિસિટી, ટેક્સીસ અને એ બધું ઇટ્સ ઓન ગોઈંગ કોસ્ટ, એવરી મંથ એ તમને આવે. થર્ડ ઇઝ મેજર રિપેર્સ, કે તમારા હાઉસમાં કોઈ મેજર રિપેર આવે તો એ પણ બહુ અમુક વાર ખાસું મોટું હોય, રૂફ ને એવું રિપેર કરવાનું આવે ફોર એક્ઝામ્પલ, તો ઇટ્સ $20,000, $30,000, રાઈટ, ડિપેન્ડ. તો રેન્ટિંગ વર્સિસ બાઇંગ, એના પ્રોસ એન્ડ કોન્સ જોઈએ કે તમારે રેન્ટ કરવું સારું છે કે પરચેસ કરવું સારું છે. બંને વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ છે. આપણે રેન્ટ કરતા હોઈએ તો આપણને એવું લાગે કે પ્રોઝ એમાં આપણને એવા થઈ જાય કે આપણે વરી નહીં કરવાની કે કંઈ તૂટી ગયું કે ગમે તે થઈ ગયું, તો લાઇટ બગડી ગઈ કે એમ તેમ, એઝ એન એક્ઝામ્પલ. તો લેન્ડલોર્ડ હોય આપણે એને કહી દઈએ કે તમે ભાઈ આઈને રિપેર કરી જાઓ, રાઈટ. તો યુ જસ્ટ પે રેન્ટ એન્ડ દેન ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ એલ્સ એમ. પણ એનો કોન્સ એક એ છે કે આપણે આ એક્સેપ્શનલ કેસ છે, આ કહી દો, પેલું ડિસ્ક્લેમર હતું ને એવું. પણ કોન્સ એ છે કે આપણે બીજા કોઈને એનું મોર્ગેજ પે કરીએ છીએ એમ. ઓફકોર્સ આપણે સ્ટુડન્ટ રહીએ, વર્ક પરમિટ પર રહીએ તો ડિફરન્ટ સિચ્યુએશન, પણ તમે PR થાવ, સિટીઝન થાવ તો વિચારો કે શું કરવું શું નહીં એમ. તો ત્યારે આપણે લોંગ ટર્મ સુધી જો રેન્ટ પર રહ્યા કરીએ તો આપણને એવું થાય કે આપણે બીજા કોઈને મોર્ગેજ પે કરીએ છીએ એમ, આપણું પોતાનું તો શું આ કન્ટ્રીમાં એમ. જ્યારે તમે એની સામે જો બાય કરતા હોય તો એના પ્રોઝ એ છે કે તમે તમારી પોતાની એક્વિટી બિલ્ડ કરો, પ્રોપર્ટી એક બિલ્ડ કરો, ફ્યુચરમાં તમે એકમાંથી બીજા 2 ઘર લો, પોતાનું તમારા કિડ્સ હોય તો તમે એને પાસ ઓન કરો પ્રોપર્ટી કે એ રીતે. પણ એના કોન્સ બી છે કે તમારે થોડા એક્સ્ટ્રા કોસ્ટ બી આવી શકે, પ્લસ રેગ્યુલર મેન્ટેનન્સ, તમારું ઇલેક્ટ્રિસિટી બિલ, ગેસ બિલ, એ બધું બી. હવે આપણે પેલું રેન્ટમાં તો એવું હતું કે લેન્ડલોર્ડને અમુક રેન્ટ આપીને આપણે છૂટી જવાનું, આમાં તો આપણે જ પે કરવાનું, એટલે એ બધી અમુક વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવી પડે. પછી તમે જો ફાઇનલી ડિસાઇડ કરી લીધું કે હવે બાય કરવું જ છે, તો સેકન્ડ સ્ટેપ ઇઝ આર યુ ફાઇનાન્શિયલી રેડી. તો એની માટે જેમ સચિનભાઈ વાત કરી, પૈસા તો જોઈશે જ, પણ બજેટમાં તમે 5 સ્ટેપ્સ છે એ આપણે 5 સ્ટેપ્સ ડિટેલમાં જોઈશું. ફર્સ્ટ છે ઓફર કોસ્ટ, એટલે તમે ઓફર મૂકો ત્યારે કેટલી અપફ્રન્ટ કોસ્ટ એ વિધિન લેટ્સ સે 48 અવર્સમાં તમારે પે કરવી પડે. ડાઉન પેમેન્ટ છે એ ક્લોઝિંગ વખતે પે થાય. થર્ડ ઇઝ ક્લોઝિંગ કોસ્ટ, એમાં પણ બીજી બધી અલગ લોયર્સ ફીઝ ને બધું હોય, ડિટેલમાં જોઈશું. લેન્ડર્સ એટલે તમને મોર્ગેજ લો તો એની શું રિક્વાયરમેન્ટ્સ છે. લાસ્ટ ઇઝ જનરલ ગાઈડલાઇન્સ. તો ફર્સ્ટ ઓફર કોસ્ટમાં 2 ટાઈપના કોસ્ટ છે, રિફંડેબલ ને નોન રિફંડેબલ. રિફંડેબલમાં જોઈએ તો ડિપોઝિટ જે તમે ફર્સ્ટ પે કરો, લેટ્સ સે તમે ઓફર મૂકી કોઈ હાઉસ પર, તો તમે જે ડિપોઝિટ પે કરો એ રિફંડેબલ હોય. ઇફ સમથિંગ ગોઝ રોંગ તે તમને પાછું મળી શકે. અને સેકન્ડ ઇઝ ઇન્સ્પેક્શન કોસ્ટ. તમે કોઈ પણ હાઉસ પરચેસ કરો તો તમારે ઇન્સ્પેક્શન્સને એવું કરાવવું પડે. દેર આર અપ્રેઝલ, કોઈને અપ્રેઝલ પણ કરાવવું પડે. તો એ બધી કોસ્ટ છે એ નોન રિફંડેબલ છે, કે વન્સ ડન ધેટ્સ ડન એમ. તમારી ડીલ કેન્સલ થાય તો એ ઇન્સ્પેક્શન પાછું ના મળે. સેકન્ડ ઇઝ ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટના બધા અલગ અલગ વધારે ઓપ્શન્સ છે.
એ પણ અત્યારે ડિટેલ્સમાં નહીં જઈએ, પણ if you're buying less than 500,000 house, you can go with 5% down payment as a first time home buyer. પણ જો તમે 500 અપ બાય કરતા હોય તો એના ઉપરની જેટલી બી અમાઉન્ટ છે એના પર તમારે 10% ડાઉન પેમેન્ટ ઇઝ કમ્પલસરી. અને જો તમે લેસ દેન 20% ડાઉન પેમેન્ટ કરો તો એની ઉપર CMHC ઇન્સ્યોરન્સ લાગે તમારા મોર્ગેજ ઉપર. એ કમ્પલસરી તમારે લેવું જ પડે, એના આગળ તમને મોર્ગેજ અપ્રૂવ ના થાય. તો લેટ્સ સે કે 5% તમે ડાઉન પેમેન્ટ કરો હાઉસ ઉપર તો એની પર 4% તમારે CMHC ઇન્સ્યોરન્સ એપ્રોક્સ લાગે. એટલે 20%માં પણ મેં લખ્યો છે 2.4% because sometimes some lenders require, not all the lenders, but some lenders do require CMHC insurance. Third is closing costs. તો કઈ ટાઈપની ક્લોઝિંગ કોસ્ટ હોઈ શકે? So first is land transfer tax, which is approximately 1%. Depend કરે, જો અગર તમે ફર્સ્ટ ટાઈમ હોમ બાયર હોય તો PEIમાં રિબેટ છે, so you don't have to pay land transfer tax on your first purchase. Second is deed registration. Lawyer deed તમારું પ્રિપેર કરે, it's like $450. Mortgage registration is $450 approx. Other legal services $2,300. Title insurance $350. અને ઇફ યોર હાઉસ લાઈક તમે ફ્યુલ કેવું કંઈ ઓઇલ કેવું કંઈ હોય તો લાસ્ટમાં ક્લોઝિંગ વખતે એડજસ્ટમેન્ટ્સ કરે ફ્યુલ ફિલઅપને, એના $2,000 તમારે માઇન્ડમાં રાખવા પડે. પછી એમાં છે કે આપણે ચલો મોર્ગેજ માટે અપ્લાય કરીએ તો એના લેન્ડર બીની એ લોકોની બી થોડીક રિક્વાયરમેન્ટ્સ હોય કે એમ કોઈ બી એમને તમને નહીં આપી દે, તમારું મોર્ગેજ અપ્રૂવ નહીં કરી દે. તમારે આપણે રેડી રહેવું પડે જ્યારે બી હાઉસ બાય કરીએ ત્યારે કે ડાઉન પેમેન્ટ મિનિમમ 5%નો રૂલ છે. યુ કેન ગો એઝ મચ એઝ યુ વોન્ટ અપ, પણ મિનિમમ 5% હોવું જોઈએ. એટલે આપણે એ રીતે બજેટ આઉટ કરવું જોઈએ કે આપણે અગર 500,000નું ઘર ટાર્ગેટ કરતા હોઈએ તો એ પ્રમાણનું આપણી જોડે બજેટ હોવું જોઈએ. બીજું ઇમ્પોર્ટન્ટ એ છે કે ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ. અત્યારે આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સ કે વર્ક પરમિટ પર રહીશું તો અત્યારે આપણી જો ચાન્સ છે કે જ્યાં સુધી તમે PR થઈ જાઓ કે આફ્ટર PR બી 1-2 વર્ષ સારી જોબ મેળવી લો, ત્યાં એમ થોડા સેટલ થાઓ, ત્યાં સુધી તમારો જો ચાન્સ છે કે આપણે ક્રેડિટ સ્કોર આપણો સારો બનાવી લઈએ, ટાઈમ ટુ ટાઈમ બિલ ને એવું બધું પે ઓફ કરતા રહીએ, તો જ્યારે આવું કંઈ મેજર ડિસિઝન લેવાનું હોય લાઈફમાં તો એ ટાઈમે આપણને આ બધું સેટલ કરવામાં ટાઈમ ના બગડે આપણો. પછી એમાં એક છે કે જો 20% ડાઉનથી ઓછા મૂક્યા હોય આપણે ડાઉન પેમેન્ટમાં તો જેમ શૌનકભાઈ કીધું એમ કે CMHC ઇન્સ્યોરન્સ લેવો પડે આપણો, પણ એ બી ડિપેન્ડિંગ કે તમે ડાઉન પેમેન્ટ કેટલું મૂક્યું છે એની ઉપર પર્સન્ટેજ ઉપર નીચે થતા રહે, એ દરેકના સિનારીઓ ઉપર જાય. એટલે કોઈ વાર એવું પણ છે કે જો તમે એવું વિચારતા હોય કે 20% સેવ કરીએ અને પછી ઇન્સ્યોરન્સ ના ભરવો પડે એ રીતે વેઇટ કરી લઈએ તો કદાચ હાઉસના પ્રાઇસીસ બી વધી જાય, તો એપ્રોક્સિમેટલી યુ આર પેઇંગ ધ સેમ થિંગ એમ. બટ ઇફ એક બીજી વસ્તુ એ છે કે જો અગર તમે 20% ડાઉનથી ઓછા પે કરતા હોય તો યુ કેન ઓલ્સો ગેટ 25% રિબેટ ઓન દેટ ઇન્સ્યોરન્સ. એની માટે તમારે ઘર તમારું એનર્જી એફિશિયન્ટ હોવું જોઈએ, તો એ રિબેટ માટે પણ તમે અપ્લાય કરી શકો. અને બીજું થર્ડ વસ્તુ એ છે ગ્રોસ ડેપ્ટ સર્વિસ રેશિયો. તો એ છે 39% ઓફ ઇન્કમ કેન ગો ટુવર્ડ્સ મોર્ગેજ. એટલે તમારી ઇન્કમ ટોટલ હાઉસ હોલ્ડ ઇન્કમમાંથી 39% કેન ગો ટુવર્ડ્સ યોર મોર્ગેજ, ટેક્સીસ એન્ડ ઓલ. 40% ઇઝ યોર ટોટલ ઓલ બીજી બધી જે લોન્સ હોય, ક્રેડિટ કાર્ડ, કાર, જે પણ, તો ઇટ્સ 44% ઓફ યોર ટોટલ ઇન્કમ. જનરલ ગાઈડલાઇન્સ. તો યુઝ્યુઅલી હાઉસ કોસ્ટ ઇઝ ઓફન અબાઉટ 4 times the annual household income. So તમારી જે હાઉસ હોલ્ડ ઇન્કમ છે મલ્ટીપ્લાય બાય 4 times કરો, દેટ મચ યુ કેન પરચેસ હાઉસ. એ જસ્ટ જનરલ છે એમ, નોટ એવરીથિંગ. It costs about $6 per month for every $1,000 mortgage. તો લેટ્સ સે તમે 500,000નું મોર્ગેજ લેતા હોય એન્ડ યુ મલ્ટીપ્લાય વિથ $6 તો તમારું એટલું એપ્રોક્સ તમારી એટલી મોર્ગેજ આવે. અને જેમ આગળ બધી ઓફર કોસ્ટની વાત કરી તો $1,000 તમે ડિપોઝિટ ને 500 ઇન્સ્પેક્શન ગણો તો 1,500 યુ નીડ રાઇટ અવે વેન યુ પુટ અ ઓફર ઓન ધ હાઉસ. એના પછી 5% ડાઉન પેમેન્ટ અને 2% જેવી એપ્રોક્સ ક્લોઝિંગ કોસ્ટ હોય. તો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આપણે હમણાં વાત કરી કે પ્રોપર બજેટિંગ કેવી રીતે કરવું, તો આપણે એક સિનારીઓ છે.
માની લઈએ કે આપણે 400,000નું હાઉસ પરચેસ કરવા માટે ઓફર મૂકી, તો કેટલું કોસ્ટ આપણી જોડે બિફોર ક્લોઝિંગ હોવું જોઈએ અને મંથ ટુ મંથ ઓનગોઈંગ એક્સપેન્સ આપણો શું હશે. તો જો આપણી જોબ સારી હોય તે પ્રમાણે આપણે બજેટ આઉટ કર્યું હોય તો આપણે શૌનકભાઈ કીધું તેમ કે ઓફર મૂકવા માટે તમારે $1,500 જોઈએ. જો તમારી ઓફર એક્સેપ્ટ થઈ ગઈ તો તમે 20,000 ડાઉન પેમેન્ટ મૂક્યું, 8,000 ક્લોઝિંગ કોસ્ટ આવ્યો, લોયર ફીઝ ને બીજા એક્સ્ટ્રા ક્લોઝિંગ કોસ્ટ જે બી ઇન્ક્લુડ કરીએ તો ટોટલ થયું તમારું $29,500 એ બિફોર ક્લોઝિંગ. હવે આ બધું પતી ગયા પછી આપણે ઘરમાં ક્લોઝિંગ થઈ ગયા પછી મૂવ થઈ ગયા, પણ આપણે આ મોર્ગેજ અપ્રુવલ કરવા માટે બી આપણી ઇનફ ઇન્કમ જોઈએ. એટલે આ 400,000નું આપણે હાઉસ ટાર્ગેટ કરતા હોઈએ તો તમારે એટલીસ્ટ ફેમિલી ઇન્કમ 100,000 હોવી જોઈએ, રાઈટ. સમટાઈમ કોઈ એવું કે ભાઈ મારે ઓછી છે કે થોડી એવી છે તો બી થઈ શકશે કે નહીં, પણ એ બી એક વખત આપણે કોઈ એક્સપર્ટ જોડે ચેક કરાવવું પડે કે મોર્ગેજ સ્પેશિયાલિસ્ટ હોય. હવે આપણે અહીંયા છે પ્રિતેશભાઈ, સચિનભાઈ, એમની જોડે જઈએ તો તમને વધારે ડિટેલમાં સમજાઈ શકે કે શું કરાય ને શું ના કરાય એમ. પણ ઘરમાં તમે ચલો મૂવ થઈ ગયા તો પછી તો એક વસ્તુ કીપ ઇન માઇન્ડ રાખવી પડે કે આપણું મંથ ટુ મંથ કોસ્ટ કેટલો આવશે એમ. રેન્ટ વર્સિસ આપણે બાઇંગનું જે પેલું જોયું હતું પ્રોઝ એન્ડ કોન્સ, એમાં આ એક છે કે કોન્સ બી કહી શકાય ને પ્રોઝ બી આમ તમે પોઝિટિવલી લો તો ગણી શકાય કે તમારું મંથલી કોસ્ટ આવશે પણ તમે પોતાના હાઉસ માટે જ ખર્ચો છે એમ. તો આ કેસમાં આપણને 2,400 મોર્ગેજ પ્લસ ઇન્ટરેસ્ટ થઈ જાય પર મંથ, અને અબાઉટ 600 તમારા યુટિલિટીઝ, ટેક્સીસ, હીટિંગ ને વોટર સુઅરના બિલ ને એ બધું થઈ જાય. આ જસ્ટ એક્ઝામ્પલ છે, પણ આપણે જેવું બી ઘર ટાર્ગેટ કરતા એ પ્રમાણે પ્લસ માઇનસ થતું રહે. તમારું બજેટ ને બધું લાઈક ફાઇનલ થઈ ગયું હોય તો એના પછીનો સ્ટેપ છે કે મીટિંગ વિથ યોર હોમ બાઇંગ ટીમ. એટલે યુ ઇધર ગો મીટ વિથ રિયલ એસ્ટેટ એજન્ટ કે ફર્સ્ટ ઓફ ઓલ મોર્ગેજ બ્રોકર જોડે તમે જાઓ, એ વધારે પ્રિફર્ડ છે કે તમે ત્યાં જઈને પ્રી અપ્રુવલ ને એવું મોર્ગેજનું લઈ આવો. એના પછી યુ સ્ટાર્ટ વિથ લુકિંગ ફોર હાઉસીસ એન્ડ ઓલ. બીજા છે હોમ ઇન્સ્પેક્ટર કે તમારું જે ઘર ઇન્સ્પેક્ટ કરે. અપ્રેઝર કે તમારે કોઈ વાર મોર્ગેજ લેતા હોય તો એને અપ્રેઝલની જરૂર પણ પડતી હોય તો એકચ્યુઅલમાં તમારી હાઉસની શું વેલ્યુ છે એ ખબર પડે અપ્રેઝરથી. સો યુ ડોન્ટ પે લાઈક મોર દેન વોટ્સ આસ્કિંગ. કે પછી લેન્ડર કે બ્રોકર, મોર્ગેજ એજન્ટ્સ અને લોયર. ફાઇન્ડિંગ ધ રાઇટ હોમ ફોર યુ, એને માટે તમારે લાઈક ડિસાઇડ કરવું પડે કે તમારે કેવું હાઉસ જોઈએ છે, તમારે શું જોઈએ છે, અને નંબર ઓફ બેડરૂમ્સ, નંબર ઓફ બાથરૂમ્સ, તમારું લોકેશન ક્યાં જોઈએ છે, તમારે કેટલી સાઇઝનું જોઈએ છે, કેવા ટાઈપનું ઘર જોઈએ છે. સો લોટ ઓફ ક્રાઇટેરિયાઝ એમ. તમે જાતે પણ realtor.ca વેબસાઇટ પર જોઈ શકો કે ઇધર અમારું ઇન્ટરનલ કોલેબરેશન સેન્ટર પણ હોય એમાં પણ જોઈ શકાય. લાસ્ટમાં લાઈન લખી છે, ધ હોમ યુ ચૂઝ ટુડે વિલ હેવ એન ઇમ્પેક્ટ ઓન યોર લાઈફસ્ટાઇલ એન્ડ યોર ફાઇનાન્સ ફોર યર્સ ટુ કમ. એટલે ઇટ્સ નોટ કે તમે મોબાઈલ પરચેસ કરી લીધો 1 યરમાં તમે બધું પે ઓફ કરી દેશો, ડન છે, કે રાઇટ હવે બાય કરી દીધું. હોમ ઇઝ લાઈક 5 years 10 years ઇન્વેસ્ટમેન્ટ, રાઇટ. તો તમારે બધું જોઈને પરચેસ કરો, ડોન્ટ રશ ફોર ઇટ એમ. ફોર્મ્સ ઓફ હોમ ઓનરશિપ એન્ડ ટાઈપ્સ ઓફ હોમ્સ. ફોર્મ્સ ઓફ હોમ ઓનરશિપ, આમાં આપણને ઘણા બધા ટાઈપના આપણે હોમ્સ બાય હોઈ શકે એમ કે ફ્રી હોલ્ડ બી હોઈ શકે, પછી સિંગલ ફેમિલી એટલે નાનું હોય કે 2 કે 3 બેડરૂમ તમને હાઉસ મળી જાય. કોઈ વખત આપણે મેજર સિટીઝમાં રહેતા હોઈએ તો સેમી ડિટેચના ઓપ્શન્સ હોય, કોન્ડોમિનિયમના ઓપ્શન્સ હોય. એટલે આપણી ચોઈસ ઉપર અને આપણી નીડ ઉપર બી જઈ શકે. એટલે આપણે રેશનલ ડિસિઝન ના લેવાનું એ ટાઈમે, થોડુંક ધ્યાન રાખીને ડિસિઝન લેવું પડે કે આપણે કેવા ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને કેવા ટાઈપની આપણી નીડ છે, અત્યારે કરંટ નીડ શું છે એ પ્રમાણે વિચારીને લેવું પડે. એકવાર તમે જો ચૂઝ કરી લીધું ને ઘર શોધવાનું ને બધું સ્ટાર્ટ કરી લીધું તો એના પછી લાસ્ટ સ્ટેપ ઇઝ મેકિંગ એન ઓફર અને ક્લોઝિંગ. તો ઓફર તમે પુટ ઓન કરો કોઈ હાઉસ પર અને એ અપ્રૂવ થઈ જાય, એના પછી તમે મોર્ગેજ અપ્રુવલ ને એ બધું પ્રોસેસ કરો. લેટ્સ સે એ પણ થઈ ગયું. એના પછી તમારો ક્લોઝિંગ ડે આવે. તો ક્લોઝિંગ ડે ઉપર તમારું લોયર્સ જે હોય એ તમારા જે મોર્ગેજ એજન્ટ પાસેથી જેટલી બી તમારી મોર્ગેજ હોય એ લે, તમારી પાસેથી ડાઉન પેમેન્ટ લે અને બધા ડોક્યુમેન્ટ સાઇન કરાવે, એન્ડ દેન યુ ગેટ ધ કીઝ એન્ડ દેટ્સ ઇટ. બટ વી હેવ સમ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, તો એ જોઈ લઈએ.
તો ડૂઝ છે કે બિલ્ડ યોર ક્રેડિટ સ્કોર અર્લી. સો ઇફ યોર ક્રેડિટ સ્કોર ઇઝ નોટ ગુડ તો સ્ટાર્ટ બિલ્ડિંગ યોર ક્રેડિટ સ્કોર. ઓપન કેનેડિયન બેંક અકાઉન્ટ, સ્ટાર્ટ સેવિંગ, જેમ સચિનભાઈ પ્રિતેશભાઈ વાત કરી. સ્પીક ટુ મોર્ગેજ સ્પેશિયાલિસ્ટ બિફોર હાઉસ હન્ટિંગ. હાઉસ શોધ્યા પહેલાં મોર્ગેજ એજન્ટ પાસે જાઓ. બજેટ ફોર ક્લોઝિંગ કોસ્ટ કે 1.5% to 4% હાઉસની જે હોય એનાથી તમારે ક્લોઝિંગ કોસ્ટ બજેટ કરવી પડે. ટાઈપ ઓફ ઓનરશિપ, તમારે કેવું હાઉસ પરચેસ કરવું છે એક્સેટ્રા. અને બાય વિથ ફ્યુચર PR સિટીઝનશીપ ઇન માઇન્ડ, તો તમારે ક્યાં રહેવું છે એના ઉપર ડિસાઇડ કરીને પછી પરચેસ કરો. અને વર્ક વિથ પ્રોફેશનલ્સ હુ એક્સપ્લેન્સ, જસ્ટ નોટ સેલ. અને ડોન્ટ્સ જોઈ લઈએ. ડોન્ટ્સમાં આપણે વાત કરી એમ કે રશ નહીં કરવાનો. આ મેજર ડિસિઝન છે આપણી લાઈફ માટેનો, કે કોઈએ લીધું કે કોઈનું 4 બેડરૂમનું છે તો હું એ રીતે 4 બેડરૂમનું લઈ લઉં, એવું આપણે નહીં વિચારવાનું, રાઈટ. એટલે થોડોક ટાઈમ આપણને એવું લાગે કે હજુ બી હું રેન્ટ પર રહું છું, સો દેટ્સ ઓકે, લેટ ઇટ બી. આપણે ફર્સ્ટ ક્રિએટ યોર બજેટ, લુક એટ યોર નીડ્સ એમ. પછી ડોન્ટ હાઇડ ફોરેન ફંડ્સ, ડોક્યુમેન્ટ એવરીથિંગ. કે તમે આપણે ઇન્ડિયાથી કે બીજા કોઈ કન્ટ્રીથી પૈસા મંગાવતા હોઈએ તો ટ્રાન્ઝેક્શન માટે, તો ડોક્યુમેન્ટ એવરીથિંગ એમ, કેમ કે તમારે બધું બતાવવું પડશે ટ્રાન્ઝેક્શનમાં. ડોન્ટ સ્કીપ લોયર રિવ્યૂ ઓફ યોર એગ્રીમેન્ટ. ડોન્ટ અઝ્યુમ યુ કેન એક્ઝિટ અ ડીલ ઇઝીલી. કે આપણે ઓફર મૂકી અને પછી માનો કે ઓફર આપણી એક્સેપ્ટ બી થઈ ગઈ અને કોઈ સોલિડ આપણી જો રીઝન નહીં હોય તો તમે ડીલ એક્ઝિટ નહીં કરી શકો, રાઈટ. એટલે યુ હેવ ટુ થિંક ટ્વાઇસ બિફોર યુ મેક એન ઓફર એમ. ડોન્ટ કન્ફ્યુઝ પ્રી અપ્રુવલ વિથ ફાઇનલ અપ્રુવલ. શૌનકભાઈ કીધું કે મોર્ગેજ સ્પેશિયાલિસ્ટ જોડે તમે વાત કરો પહેલાં એમ. તમે જ્યારે હાઉસ હન્ટ કરવાનું ચાલુ કરો ત્યારે એટલીસ્ટ કીપ ઇન માઇન્ડ કે તમે ટાર્ગેટ કરો છો 400,000 કે 300,000નું ઘર, તો એટલીસ્ટ એ પહેલાં આપણે એક મોર્ગેજ એજન્ટ જોડે મળી આવીએ અને ટ્રાય કરે પ્રી અપ્રુવલ લેવાનો, કે હું મારી ફેમિલી ઇન્કમ પ્રમાણે આટલા હાઉસ માટે એલિજિબલ થઉં છું કે નહીં. જો ના થતા હોઈએ તો પછી આપણને એ ટાઈમે આપણો થોડોક રિયાલિટી ચેક મળી જાય કે મારે 500,000 નહીં પણ થોડું અંડર આવવાની જરૂર છે એમ, જેથી હું અપ્રૂવ મારું મોર્ગેજ થઈ શકે. પછી એમાં એવું છે કે ડોન્ટ ઇગ્નોર મંથલી કોસ્ટ, જે આપણે હમણાં વાત કરી કે મોર્ગેજ પેમેન્ટ્સ, ટેક્સીસ, બિલ્સ, યુટિલિટીઝ. ડોન્ટ યુઝ ઓલ સેવિંગ્સ ફોર ડાઉન પેમેન્ટ. ડોન્ટ કો બાય વિધાઉટ અ લીગલ અગ્રીમેન્ટ. તમારે કોઈ બી આપણે બે ફ્રેન્ડ્સ સાથે બી મળીને બાય કરતા હોઈએ તો મેક શ્યોર કે આપણે લીગલ અગ્રીમેન્ટ્સ ને બધું સાઇન અપ હોય, કેમ કે આ એક વસ્તુ એવી છે કે આ 5 વર્ષ પછી બી થોડું નાના બી કોન્ફ્લિક્ટ્સ થાય તો તમે ઇઝીલી આમાંથી આઉટ નહીં થઈ શકો અને તમને મેજર એક્સપેન્સીસમાં રિઝલ્ટ થઈ શકે એનું. ડોન્ટ ઓવરલુક RRSP, TFS અને RESP એટસેટ્રા. એટલે આપણે આમાં એવું હોય કે ભાઈ RRSPમાં ને એમાં તમે સેવ કર્યા હોય TFSA કે એમાં તો બધા તમે ટેકઆઉટ કરીને બી ઇન્વેસ્ટ કરવાનું વિચારતા તો એ બી જોવાનું કે તમે ઇન્વેસ્ટિંગનું વધારે તો સચિનભાઈ અને પ્રિતેશભાઈ એક્સપ્લેન કરશે આપણને, તમે પર્સનલ જશો તો. પણ તમે જે સેવિંગ્સ બધું કર્યું એ તમે ટેકઆઉટ કરીને હાઉસમાં નાખી દો ડાઉન પેમેન્ટમાં, પણ જો તમારે જો પછી 3 to 6 મંથનું ઇમરજન્સી ફંડ કે એવું કંઈ ના હોય અને તમે પછી હાઉસ ઓપરેટ કરવાનું હોય તો ઇટ ગેટ્સ હાર્ડર. અને લાસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ કે ડોન્ટ રિલાય ઓન એડવાઇસ ફ્રોમ બેક હોમ. લાઈક કે આપણે ઇન્ડિયાથી કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ એવું કહે કે હવે પેલા તો લઈ લીધું તો તું આવું કંઈક કર એમ, એટલે આપણે કંઈક કરીશું પણ આપણી રીતે એમ. અહીંયા એડવાઇસ કે છે બધા એક્સપર્ટ્સ એમની લઈને એમ. અત્યારે આપણી પાસે ક્વેશ્ચન એન્ડ આન્સર્સનો ટાઈમ નથી, તો આપણે એની માટે જો કોઈને ક્વેશ્ચન્સ કે એવું કંઈ હોય તો સેવકને કે હાર્દિકભાઈને રીચ આઉટ કરજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એકવાર જોરથી તાળીઓ ચારે ચાર ભક્તો માટે. આપણે ફાયદામાં એટલા માટે છે કે આ દેશમાં આવીને 2 વસ્તુની જરૂરિયાત, તો એક તો કે પૈસો અને બીજું કે પોતાનું ઘર લેવું. તો કોઈ બી ઇન્ક્વાયરી હોય તો જેમ લાસ્ટમાં સોનકભાઈએ કીધું કે આપણે એમનો કોન્ટેક કરી શકીએ છીએ.
સચિનભાઈ છે, પ્રિતેશભાઈ છે, બેંકમાં જ જોબ કરે છે, તો ઇવન ત્યાં અપોઇન્ટમેન્ટ લેવી હોય કે પછી એમને ઘેર જઈને બી આપણે એમને કંઈક આપણા ક્વેશ્ચન હોય તો એમને કોન્ટેક કરી શકીએ છીએ. અને ઘર રિલેટેડ કંઈ બી ઇન્ક્વાયરી હોય તો પછી આપણે સોનકભાઈ અને હાર્દિકભાઈનો કોન્ટેક કરી શકીએ છીએ. અને જેમ સચિનભાઈએ વાત કરી કે કંઈ પણ આપણે કરવું હોય તો બે વસ્તુની જરૂરિયાત છે કે સક્સેસ જોઈતી હોય તો કે ડિસિપ્લિન અને સિન્સિયરિટી. તો જેમ આપણે લૌકિક જીવનમાં એ બે વસ્તુની જરૂરિયાત જોઈએ એ પ્રમાણે જ આપણે આધ્યાત્મિક જીવનમાં પણ આપણા ગોલ્સ અચીવ કરવા હોય તો એ બે વસ્તુની જરૂરિયાત આપણે જોઈએ. તો આપણે આજના દિવસે ગુરુ હરિના ચરણે અને સ્વામીજીના ચરણે એક જ પ્રાર્થના કરવી છે કે આપને જે સત્સંગમાં ગમે છે એક તો કે સિન્સિયરિટી અને ડિસિપ્લિન, કે જેથી કરીને અમે આપને ગમે છે એવું જીવન જીવી શકીએ. એ સિન્સિયરિટી અને ડિસિપ્લિન અમારા સૌના જીવનમાં આવે એ માટે ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. આપણે એક